આ જગતમાં સૌથી મોટું આશ્ચર્ય કયું છે? બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યે ભક્તોના આદર અને પ્રેમના અદ્ભુત પ્રસંગો. પૂજ્ય આત્મતૃપ્ત સ્વામી. એક પ્રશ્ન યુવકો એવો પૂછ્યો હતો કે આ જગતમાં મોટામાં મોટું આશ્ચર્ય કયું છે? સ્વામીશ્રી આ પ્રશ્નનો જવાબ આપ્યો ત્યારે પહેલા તો મહાભારતની વાત કરી. મહાભારતના વન પર્વની અંદર યક્ષ પ્રશ્નની વાત આવે છે, યક્ષ અને યુધિષ્ઠિરનો સંવાદની. અને એમાં યક્ષ પછી યુધિષ્ઠિરને વાત કરે છે કેમ આશ્ચર્ય, આ જગતમાં મોટામાં મોટું આશ્ચર્ય કયું છે? ત્યારે યક્ષેનો જવાબ આપ્યો હતો કે હની હની ભૂતાની ગચ્છન્તિ યમાલયમ શેષાહ સ્થિરત્વમ ઇચ્છન્તિ કિમ આશ્ચર્યમ અતઃ પરમ. આ મહાભારતની વાત છે. એમાં યક્ષે યુધિષ્ઠિરને એવી વાત કરી કે કયું જગતમાં મોટામાં મોટું આશ્ચર્ય છે? ત્યારે યુધિષ્ઠિર એવો જવાબ આપેલો કે આ જગતની અંદર આપણી નજર સામે હજારો ને લાખો માણસો આ સંસાર છોડીને જતા રહે છે. આપણે બધા જ આપણી સગી આંખે જોઈએ છે, અને છતાં પણ જે બાકી રહેલા છીએ તો આપણે એવું સમજીએ છીએ કે મારે તો ક્યારેય જવાનું જ નથી. આ મોટામાં મોટું આશ્ચર્ય છે. આ મહાભારતની વાત. તો સ્વામીશ્રી આ વાતને યાદ કરી. બાપા કે મોટા મોટું આશ્ચર્ય એ છે કે આપણને એવો વિચાર આવતો નથી કે મારે એકવાર જવાનું છે. પછી સ્વામી કે એનાથી બીજું મોટું આશ્ચર્ય કહું? એટલે બધાને વધારે આશ્ચર્ય થયું કે આ પ્રશ્ન તો પ્રસિદ્ધ છે શાસ્ત્રનો, અને તો બધા જ જાણે છે, આપણે કથા ઘણી વાર સાંભળી ગયા છીએ આ વાત. પણ સ્વામી કે એનાથી મોટું આશ્ચર્ય કહું? એમ કહીને સ્વામી બોલ્યા કે આ દેહ કરીને આપણને ભગવાન અને સંત મળી ગયા ની મોટા મોટું આશ્ચર્ય છે. આ પ્રાપ્તિ મોટું આશ્ચર્ય છે. જો આપણે સ્થિર થઈને વિચાર કરીએ ને, નિષ્કળાનંદ સ્વામીએ વાત કરી છે કે એકાંતમાં બેસીને આ રહસ્યનો વિચાર કરે તો ખબર પડે કે કેટલી મોટી વાત મળી ગઈ છે. કે નિષ્કળાનંદ સ્વામી કહે છે કે આવો રહસ્ય બેસી એકાંતમાં વિચારવું. આ રહસ્યને જો આપણે સ્થિર થઈને વિચારીએ તો આપણને ખ્યાલ આવે કે ખરેખર આપણે કોઈ સાધન નથી અને અતિશય મોટી પ્રાપ્તિ આપણને થઈ ગઈ છે. તો એ વાત સ્વામીશ્રીએ ત્યાં આગળ કરી હતી. આપણે જે યુગની અંદર જીવીએ છીએ ને એને કળિયુગ કહેવામાં આવે છે. કળિયુગ. અને કળિયુગની અંદર એક મોટું લક્ષણ કળિયુગનું એ છે, શ્રીમદ ભાગવતના 12મા સ્કંદના 2જા અધ્યાયની અંદર આ કળિયુગનું લક્ષણ આપવામાં આવ્યું છે. તો ત્યાં એવું સમજાવવામાં આવ્યું છે કે કળિયુગ જયારે આવશે ને ત્યારે ખોટા માણસો હશે ને, ખોટા, એ સાચા થઈને આગળ આવશે, અને જે સાચા હશે એ ખોટા ઠરી જશે. આ કળિયુગનું લક્ષણ છે. અત્યારે આપણે જોઈએ છીએ કળિયુગની અંદર શરૂઆત થઈ ગઈ છે. હજી તો કળિયુગ બહુ ઘોડિયામાં છે, શરૂઆત જ છે. 4,32,000 વર્ષની આવરદામાંથી ખાલી 5,000 વર્ષ પસાર થયા છે. એટલે હજી બહુ બાળપણની અંદર છે કળિયુગ. એની અંદર આપણને કળિયુગનું આ લક્ષણ દેખાય છે કે જે ખોટા છે ને આગળ આવીને પૂજાય છે. હા, એવું જગતમાં ઘણું બધું મોટા પાયે દેખાય છે. એમાં સાચા પુરુષ મળવા ને એ બહુ અઘરું છે. સારા માણસ ને સાચા માણસ મળી જાય કેટલું અઘરું. શ્રીજી મહારાજ પોતે બોલેલા કારણીના 6ઠા વચનામૃતની અંદર, મહારાજ કે અમારા ભક્તો માટે અમે અમારો દેહ કૃષ્ણાર્પણ કરી રાખ્યો છે. અર્પણ કરી દીધો અમારો દેહ, ભક્તો માટે વેચાઈ ગયા અમે. એ આખી શ્રીજી મહારાજની ભાવના એવી ને એવી કોઈ સાચું હોય ને તો ગુણાતીતાનંદ સ્વામી એ જ પરંપરાની અંદર. કારણ કે ગુણાતીતાનંદ સ્વામી એ તો આપણે પેલી સંવાદમાં જોયું છે કે હરિભક્તના ખેતરનો બાજરો પણ ઓળખતા. એને એ પણ ખબર પડે કે આ બાજરો કયા ભક્ત કેટલા ત્યાગી હતા અને મહાત્યાગી હતા, બૃહદ વૈરાગ્ય વાળા હતા. આ જગત તો એની નજરમાં જ ના આવે એટલી ઉચ્ચ આધ્યાત્મિક સ્થિતિ વાળા હતા. પણ હરિભક્તના ખેતરનો બાજરો ઓળખે એ હરિભક્ત સાથે કેટલી આત્મીયતા એમને કેળવી છે, એના વ્યવહારમાં કેટલા બધા ઓતપ્રોત થયા છે. બોટાદના જ હરિભક્તો જન્માષ્ટમીના સમયે ગયા હતા ત્યાં હાલતા હાલતા, અને વરસાદ બહુ હતો અને પલળતા પલળતા આવ્યા તો ગુણાતીતાનંદ સ્વામી રાહ જોતા હતા ખેત પેલી પોસરી પર ઉભા ઉભા, હરિભક્તો હમણાં આવશે. આટલે દૂરથી લાંબો પંથ કરીને આવ્યા અને બધાના કપડા ભીંજાઈ ગયા હતા. ગુણાતીતાનંદ સ્વામીએ ત્રિકમદાસ કોઠારીને બોલાવી અને નવે નવા તાકા ફડાવ્યા, બધાને કપડાના તાકા, અને હરિભક્તોને બધાને ઓઢાડે કે ટાઢવા બધા થાકી ગયા હશે, ધ્રુજતા હશે, બધાને શરદી થઈ હશે, બધાને નવા નવા કાપડના તાકા. ગુણાતીતાનંદ સ્વામી મંદિરનું આટલું નુકસાન ન થવા દે, એટલું બધું મમત્વ. પેલો 1 પૈસા માટે પેલા ભગતજી મહારાજ ને 6 મહિના મુંડન કરાવરાયું, કારણ કે પેલા વાળંદ 1 પૈસો ભાવ વધારે હતો. ગુણાતીતાનંદ કે તું 1 પૈસો તને શું કામ વધારે આપીએ, આ ભગતજી મુંડન કરશે. 6 મહિના સુધી અને ચલાવ્યું હતું. તો આટલું બધું મંદિરનું મહત્વ. પણ હરિભક્તોને મહારાજ સ્વામીએ જોયું કે આ બિચારા ભીંજાઈને આવ્યા છે,
ટાંકા ફડાવી નાખ્યા. અને પછી કે જન્માષ્ટમીનો ઉપવાસ આજે મારો એને ગોળી અને બધાને રોટલા ખવડાવ્યા. ગુણાતીતાનંદ સ્વામી ઉપવાસ દિવસે ફરાળ નહીં પણ પાક્કું, રાજગરો નહીં પણ બાજગરો, એમને એ વખતે જમાડીને બધા હરિભક્તોને સ્વામી એ વખતે સેવા કરેલી. ગુણાતીતાનંદ સ્વામી જે દિવસે અક્ષરધામમાં જવાના હતા એ દિવસે ધામમાં જવાના છેલ્લા 5 કલાક બાકી છે એ વખતે સ્વામીએ પોતાના જીવનની છેલ્લી પધરામણી કરી છે. હરિભક્તે કીધું સ્વામી કાલ સવારે આવજો પધરામણી. સ્વામી કે કાલ કોને જોઈશ, હાલ અત્યારે. અને સ્વામી એ દિવસે છેલ્લી પધરામણી કરી ગોંડલમાં અને આવીને બેઠા. અને આપણે ધામનો પ્રસાદીનો જોઈએ છે જૂના મંદિરમાં, ત્યાં બેસીને સ્વામી પોતે ધામની અંદર પધાર્યા. તો છેલ્લા શ્વાસ સુધી ભક્તોના જીવન સાથે ઓતપ્રોત આપણને દેખાય ને તો ગુણાતીત છે. ગુણાતીતાનંદ સ્વામી અમદાવાદ પધાર્યા હતા અને અમદાવાદમાં પેલું હવેલી છે, દરવાજા ઉપરની હવેલી, ત્યાં સ્વામીનો ઉતારો હતો. સ્વામીને ગુણાતીતાનંદ સ્વામીની બાજુમાં પવિત્રાનંદ સ્વામીનું આસન હતું. અને ગુણાતીતાનંદ સ્વામીની તો રીત જ એવી, તે હરિભક્તોનો પ્રવાહ ચાલુ ને ચાલુ જ રહે. સ્વામી ભાઈ એક જઈને બીજો મળવા, બીજો જઈને ત્રીજો મળવા આવે. તે પવિત્રાનંદ સ્વામી હલકાઈ ગયા, લાકડી પછાડી એના સેવકને કે આ ભીડો ગુણાતીત સહન કરે, આપણાથી સહન ન થાય, હાલ આપણું આસન બીજે લઈ જઈએ. એમ કરીને ત્યાંથી આસન એમને ઉઠાવી અને બીજે જતા રહ્યા કે અહીં આપણને ભાવશે નહીં. અને ગુણાતીત તો માણસોડા, એમને તો રેવાય નહીં. એમને તો ભક્તો સાથે એટલો બધો સંબંધ બાંધેલો, એમના વિના નથી રેવાય નહીં. સ્વામીશ્રી ત્યાં ગોંડલમાં હતા ને એટલે એકવાર નારાયણ મુનિ સ્વામી કીધું કે તમારે તો પ્રવૃત્તિ ચાલુ ને ચાલુ જ રહે છે. આ બધા પત્રો ન હોય તો પધરામણી ન હોય તો મુલાકાત હોય તો ફોન, આવું બધું ચાલુ ને ચાલુ રહે છે. તો કોક વખત એવું બને કે કઈ ન હોય, પધરામણી પણ ન હોય, પછી પત્ર લેખન પણ ન હોય, મુલાકાત પણ ન હોય, ફોન પણ ન હોય, કશું ના હોય, તો શું કરો તમે? સ્વામી કહે કે એવું કઈ ન હોય, તમે નવું ઉભું કરીએ. રેવાય નહીં એમનાથી. સ્વામી કે હવે પાછું નવું કઈક કરીને ઉભું કરીને કરે છે, એમનાથી રેવાતું નથી. તો એ પોતે આપણા માટે આવ્યા છે અને આપણી સાથે એવો સંબંધ એમણે બાંધ્યો છે, એ એમની સૌથી મોટી વિશેષતા છે. બાકી એમની સ્થિતિ તો એવી છે, જગતથી અત્યંત વિરક્ત, અત્યંત અસંગી, અત્યંત પોતે ભગવાનની અંદર લીન રહેનારા. એને આપણી સાથે ક્યાંથી ફાવે? ગુણાતીતાનંદ સ્વામી એમની વાતોમાં કીધું છે કે કુસંગીમાં અને સત્સંગીમાં જેટલો ફેર છે એટલો સાધારણ અને એકાંતિકમાં ફેર છે. કુસંગીમાં અને સત્સંગીમાં જેટલો ફેર છે એટલો ફેર સાધારણ ભક્તની અંદર અને એકાંતિક ભક્તની અંદર છે. હવે આપણે બધા ટ્રેનમાં મુસાફરી કરતા હોય, મુંબઈ જવાનું હોય, બાંદ્રાવાળી બેઠા હોય અહીંથી, અને રસ્તાની અંદર આપણા જ કમ્પાર્ટમેન્ટમાં સામે 4 દારૂડી આવી ગયા હોય, દારૂ પીવે, ગાળો બોલે, પછી માંસાહાર કરે, બીડીઓ ફૂકે, ખાલી 8 કલાક પસાર કરવાનો હોય, 10 કલાક, તો કેવા ત્રાસી જઈએ આપણે કે આ અહીં ક્યાં જગ્યા આવી ગઈ? આપણને ભાવે ખરું એની હારે? આપણે સત્સંગી થયા, કુસંગી હારે આપણે બેસી નથી શકતા. સ્વામી કે આપણામાં સ્વામીમાં એટલો જ ફેર છે, એટલો જ. એ આપણી સાથે કેમ બેસી શકે? એને નહીં ગંધ આવતો એ બધી જગતની ગંધ, બધી આ માયાની ગંધ બધી, તો એ આપણી સાથે આવી સંબંધ બાંધી શકે છે. કેટલી મોટી વિશેષતા કહેવાય. અમદાવાદ ની અંદર સ્વામીશ્રી પધારેલા અને એ વખતે પાછળ જે અક્ષર મોલ નું આખું બિલ્ડિંગ છે, નવું બન્યું, તેમાં ચોથા માળે બાપાનો ઉતારો બનાવ્યો. તે વખતે પીસી ભુવન એને કહેતા. એ વખતે પુરુષોત્તમ ચરણ સ્વામી આખું એનું બધું આયોજન કર્યું હતું એ મકાન બનાવવાનું, એટલે બધા એને પીસી ભુવન કહેતા. એટલે પહેલા દિવસે બાપા એમાં ઉતર્યા. બીજે દિવસે જયારે સભામાંથી ઉતારા તરફ જતા હતા એ વખતે એક સંતે પૂછ્યું કે સ્વામી આ પીસી ભુવન કેવું લાગ્યું તમને? એ વખતે સંસ્થામાં સારામાં સારું બિલ્ડિંગ એ હતું આખી સંસ્થામાં. એટલે સ્વામીને પૂછ્યું કે સ્વામી પીસી ભુવન તમને કેવું લાગ્યું? તો સ્વામી કહે કે અમે તો એમાં રહેતા જ નથી, અમે તો અક્ષરધામમાં જ રહીએ છીએ, આ બિલ્ડિંગમાં અમે રહેતા નથી. તો એમની જે સ્થિતિ પ્રમાણે તો નિરંતર અક્ષરધામમાં જ છે. છોટાઉદેપુર સ્વામીશ્રી પધારેલા, ત્યાં નગર યાત્રા ચાલુ હતી. હવે ચાલુ નગર યાત્રા એ સ્વામીશ્રી બોચાસણ આપણું એકાઉન્ટ સંભાળે છોટું કાકા, એને સ્વામી જોઈ ગયા. તો સ્વામી એમને બોલાય, સ્વામી કે તમે અહીં ક્યાંથી? આ છોટાઉદેપુરમાં અહીં? એટલે કે બાપા મારો દીકરો વિનુ છે ને અહીંયા આગળ એની નોકરી મળી છે, એટલે અહીં ગામમાં અહીંયા રહે છે એ પોતે. સ્વામી કે બોલાવો એને. એટલે ચાલુ નગર યાત્રા પાછું એને બોલાવ્યો વિનુને. સ્વામી કે તારે ત્યાં અમારે પધરામણી આવવું છે સામેથી. હા તો એ કે સ્વામી કઈ જરૂર નથી મારે ત્યાં આવવાની, કારણ કે મેં જે ઘર લીધું છે ને એ બહુ સાંકડું ઘર છે, એક જ રૂમ છે અને પાછું પેલે માળે છે, દાદરા બહુ સાંકડા ને પેલે માળે રહેવાનું, અને આ તો ભાડાનું ઘર છે પાછું, એટલે તમે નહીં આવો ને તો ચાલશે. ના કે સ્વામી કે હા આવું છે અમારે. સામેથી ગયા અને ઉભું કરીને સ્વામી એને ઘરે પધરામણીએ ગયા. હવે એમને ઉમળકા આવે છે, જ્યાં સુધી શરીરે સાથ આપ્યો ને ત્યાં સુધી એમનાથી રેવાયો નહીં. સામેથી સ્વામીશ્રી એને ઘરે એના ભાવ પૂરા કરવા માટે એને ત્યાં પધારેલા છે. તો આવું આપણને સ્વામીશ્રીના જીવનમાં હરિભક્તોનું આમ દેખાય ને, વિનુભાઈ છે મંડાળાના,
એના ભાઈ જગદીશભાઈ ના લગ્ન હતા અને સ્વામીશ્રી ઉપર કાગળ લખેલો. પિતાશ્રી ખાલી સાદો કાગળ લખ્યો, એને સિમ્પલ કે એટલું જ ખાલી કે આ જગદીશના લગ્ન છે તો એમાં આપને પધારવાનું આમંત્રણ છે, જે આપણે સહેજે આમંત્રણ લખ્યું. એટલે સ્વામી બાપા તે વખતે સાબરકાંઠા બધું વિચરણ કરતા હતા. એટલે ધર્મચરણ સ્વામીએ પછી જવાબ લખી નાખ્યો કાગળનો કે સ્વામીશ્રી નહીં પધારી શકે, આ બાજુ સ્વામીશ્રીનું સાબરકાંઠા બાજુ વિચરણ ગોઠવાઈ ગયું છે, એટલે સ્વામીશ્રી આશીર્વાદ આપ્યા છે એવું લખી નાખ્યો કાગળ. પછી નીચે સ્વામીશ્રીને પેલું લખવાનું હોય ને આશીર્વાદ, શાસ્ત્રી નારાયણ સુરદાસના જય સ્વામિનારાયણ આશીર્વાદ છે, અમે જો અનુકૂળતા હશે તો ઉભા ઉભા આવી જઈશું, એવું પછી એક લીટી લખી નાખી. અને સ્વામી ગયા, બીજા કાર્યક્રમના આઘા પાછા કરીને સ્વામી ગયા. કયા ટાઈમે ગયા? જયારે એનું નગર પેલું વરઘોડો ચાલતો હતો ને, ચાલુ વરઘોડામાં સ્વામી પહોંચ્યા. અને પછી જે બગીમ બેઠા હતા ને પેલા જગદીશની બાજુમાં, વરઘોડા ને વરરાજાની બાજુમાં સ્વામી બેઠા. અને 1.25 કલાક સુધી આખી નગર યાત્રામાં સ્વામી એની સાથે ફર્યા અને એને પછી રાજી કરીને સ્વામી પોતે પાછા આવ્યા. હવે ઉભું કરે, હાલે એવું હોય, અને પેલાનો એટલો આગ્રહ ના હોય, પણ એમને એવું હતું કે આ હરિભક્ત મારા છે એટલે એના પ્રસંગો છે એને મારે સાચવવા. અને અમુક તો એવા આગ્રહો હોય છે ને, સ્વામીશ્રી ઝારોલા પધારેલા અને હરિભક્ત ની કરે પધરામણી, એક સ્વામી આ નવું ગાદલું છે પ્રસાદીનું કરો ને, તે પ્રસાદીનું સ્વામી બેઠા હતા તો ખરા, કે એમને સુઈને પ્રસાદીનું કરો તે સુવાનું પાછું, તે એને રાજી કરવા માટે સ્વામીશ્રી એના પર સુતા 2 મિનિટ અને પછી ઉભા કે હાલો પ્રસાદીનું થઈ ગયું. સ્વામી બહારીન પધારેલા ને, તો બહારીન આપણે બહુ નિષ્ઠાવાન જસબીર સિંહ છે, દિલ્હીમાં જોયા હતા ને, એકમાત્ર આપણે શીખ હરિભગત આવા નિષ્ઠાવાન છે. તો એમને પછી તો ઘણા એની પાછળ થયા છે, પણ એ પોતે ત્યાં આગળ સ્વામીશ્રીની પધરામણી કરાવેલી અને બાપા પ્રત્યે એટલો પ્રેમ, એને ચેષ્ટા રોજ વ્યવસ્થિત બોલવાની અને જે યોગમાં આવે ને સ્વામીની વાત કરવાની. એને આખો રૂમ બાપા માટે તૈયાર કરેલો. હવે સ્વામીશ્રી ક્યારે આવશે તો કઈ નક્કી જ નહોતું, પણ આખો રૂમ વ્યવસ્થિત રીતે બાપા આરામ કરે ને એવો પોતાના ઘરે તૈયાર કરાવેલો. સ્વામીશ્રીની પધરામણી થઈ, સ્વામીશ્રી ઉપર લઈ ગયા કીધું બાપા આપનો રૂમ આપના માટે તૈયાર કર્યો છે ને આપનું પલંગ છે, અને કીધું કે આપ પ્રસાદીનું કરો. પ્રસાદીનું કરો એટલે શું કે બાબા આપને સુવા માટે બનાવ્યો છે. અને એ વખતે સ્વામીશ્રી એને રાજી કરવા માટે એના પલંગ પર પણ ત્યાં પણ સ્વામી સુતા અને એને રાજી સ્વામી થોડી વાર માટે કર્યા. તો આવા આપણને કે ભક્તાધીન ભગવાન છે. આ ભક્ત ભગવાનનું સ્વરૂપ કેવું છે? ભક્તને આધીન. એમ જેમ રાજી થાય ને એમ પોતે કહેતા વિવેક સાગર સ્વામી ઘણી વખત કહે છે પધરામણીઓ બધા જાતના સંકલ્પ, કે મારા પાડા ઉપર હાથ મૂકો, ભેંસ ઉપર હાથ મૂકો, આ પટારો ઉપર હાથ મૂકો, પટારો ઉપર બેસો, અને પછી કે આ ઘંટી છે ને એના ઉપર હાથ મૂકો, પછી કે ઘંટીમાં પાલો બાજરો દળી આપો ને, અમારે ક્યારેક ગરીબી ના ખાવા ધાન ખૂટે નહીં, એમ કરીને પાછું ઘંટી દળાવે પણ ખરા ચાલુ પધરામણીમાં. આવા બધા કાર્યક્રમો થતા પણ સ્વામી ત્યાં ક્યારેય જ્ઞાનની વાતો કરી નથી, એમને રાજી કર્યા છે કે આ ભક્તોનો ભાવ છે. આપણે દેવચરણ સ્વામી ઘણી વખત વાત કરે છે, આપણે કુંડળના ધરમશિવાય એવા પ્રેમી હરિભગત. આપણે સારંગપુર આવે છે ઘણી વખત પૂનમના સમયે, સાવ સામાન્ય, અત્યારે પણ એવા ગાડા જેવા લાગે આપણને. તો ત્યાં 77 માં કે 78 માં અંબાલાલ કાકાની પારણ કઈ સાલમાંથી? 77 માં, 78 માં, 76 માં અહીંયા આગળ સારંગપુરમાં પારણ કરી હતી. આપણે અંબાલાલ બકરીપોળ વાળા અંબાલાલ કાકા ખરા ને, એમના પરિવાર તરફથી બહુ મોટી સેવા, ₹1 લાખ જેવી એક મોટી સેવા કરી અને એમની સારંગપુરમાં 1.5 લાખની સેવા કરીને સારંગપુરમાં પારાયણ કરી હતી અંબાલાલ કાકાએ. અને એ વખતે આ ધરમશિવાય કુંડળ ને ધરમશિવ ભગત, એને સ્વામીને કીધું સ્વામી મારે પારાયણ કરવી છે. પૂજારી બોટાદનો પૂજારી રહી ગયા, તો બધા જૂના બધા ઓળખે છે. તો એમણે કીધું બાપા મારે ત્યાં કુંડળ ની અંદર તમે પારાયણ કરવા માટે પધારો અને મારે પારાયણ કરવી છે. કોકે પૂછેલા તારે પારાયણ કરીશું કેટલા રૂપિયા તારી? કે 5 રૂપિયા છે મારી પાસે, 5 રૂપિયાની પારાયણ કરવી તેને. અને સ્વામી કીધું બધા કોઈ સ્વામીને અહીંથી નીકળીને અમદાવાદ ટાઈમે પહોંચવાનું, સાંજની સભાનો સમય હતો, એ સાચવવાનો ડોક્ટર સ્વામી સાથે હતા. અને કીધું કે આપણે કાર્યક્રમ ટાઈમે પહોંચવાનું હતું પાછું, એ બધા ટાઈમ સાચવવાના. સ્વામી પાછા આવું બીજા બધા નથી, એને જ કહી રાખે કે તું ત્યાં તૈયાર રહેજે ને, તારે પેલું નાળિયેર ને સાકર નો પડો લઈને તૈયાર રહેજે. અને એને ત્યાં તો એના દીકરા હરે બધા ભેગા, બીજું કોણ હોય ત્યાં આગળ, એટલા ભેગા કરીને તે ગામને પાદર ઉભા રહ્યા. અને સ્વામી નીકળ્યા ને એવું તરત ઉભા થઈ હાથ જોડ્યા ને સ્વામી કાની પાછળ લઈ લો ગાડી. પાછળ એની પાછળના ઘર સુધી ગાડી લીધી અને એની આખી એવી નગર યાત્રા. અને એને ઘરે ગયા, બેહવાનું કોઈ આશા નહીં, કોથળા ઉપર સ્વામી બેઠા અને એને ત્યાં વચનામૃત વાંચ્યું સ્વામીએ અને એનું બધું ભાવ બધા પૂરા કર્યા. પારાયણ કરી સ્વામીએ ત્યાં આગળ વચનામૃતની. પેલા 5 રૂપિયાની ભેટ મૂકી. સ્વામી કે ચાલ તારી પારાયણ પૂરી થઈ ગઈ. પેલા જેટલું જ ફળ સ્વામી આને પણ આપ્યું. તો આવા હરિભક્તો પણ હોય છે જેના ભાવ સ્વામીશ્રીએ પૂરા કરેલા છે. તો આ એમનો પ્રેમ છે જે આપણા થયા છે. આપણે કહીએ છીએ ને કે હરિજન સંગાતે કીધી સાચી સગાઈઓ. ઘણી વખત એવા ભાવ હોય કે પૂરા આમ સીધા ના હોય, સ્વામી ઐશ્વર્ય વાપરીને પણ પૂરા કરે એવું હોય છે. ધારી અને બગસરાની વચ્ચે અમરાપર ગામ છે અને ત્યાં આગળ ત્યાંના ડોક્ટર કલસારિયા
આપણે પાકા સત્સંગી છે, અમરનગર નામ છે. અને અમરનગર એના ડોક્ટર કલસારિયાના જે પત્ની હતા ને, એમને બહુ ઈચ્છા કે સ્વામી આપણે ત્યાં પધારે. હવે એ બાજુ તો સ્વામીશ્રીનો ક્યારે કાર્યક્રમ ઘડે શું થાય, પણ અત્યંત તીવ્ર એમનો ભક્તિભાવ હશે તો સ્વામી બાબા એને ત્યાં પણ પધાર્યા અને પધરામણી કરી, બધું વિધિ કરીને પછી સ્વામી ત્યાંથી નીકળી ગયા. પણ એ વખતે સ્વામી તો અમદાવાદમાં બિરાજમાન હતા, પણ આખા સ્ટાફ સાથે સ્વામી બીજું સ્વરૂપ ધારણ કરી. અને વિવેક સાગર સ્વામી ઘણી વખત આવી બધી વાત કરે છે કે આપણે બે સ્વરૂપ ઘણી વાર થયા છે આપણે થયા છે, પણ સ્વામી શ્રી ઐશ્વર્ય વાપરીને પણ એને ત્યાં ગયા હોય અને એનો ભાવ પૂરો, એક જ હરિભક્તનો ભાવ પૂરા કરવા માટે સ્વામી ઘણી વખત જાય છે. 1988 ની સાલમાં જયારે સ્વામી શ્રી અમેરિકા પધારેલા, એ વખતે દોણચાના આપણા હરિભક્ત છે પ્રભુભાઈ, એમના દીકરી રહે છે ત્યાં વેસ્ટ ઇન્ડિઝમાં, એક જ હરિભગત. અને એમનો પ્રેમ હતો કે સ્વામી બાપા અમારે ત્યાં પધારે. એ બાઈ હરિભક્તોનો પ્રેમ પૂરો કરવા માટે સ્વામી શ્રી પોતે ખાસ વેસ્ટ ઇન્ડિઝ નો કાર્યક્રમ ગોઠવ્યો અને ત્યાં પણ ગયા એમને રાજી કરવા માટે. અહીં રાજસ્થાનના બિલાડા સ્ટેટ છે અને બિલાડા સ્ટેટના ત્યાંના જે માધવસિંહજી દિવાન છે ને, અત્યારે તો પોતે બહુ આગળ પડતા છે રાજકારણની અંદર, એ માધવસિંહજી દિવાનના માતૃશ્રી જે છે ને, એ પોતે આપણા ગોંડલના દાજી બાપુના દીકરી, દાજી બાપુના દીકરી. અને અહીંથી પાક્કો સત્સંગ લઈને પોતે ત્યાં આગળ ગયા હતા બિલાડા, શાસ્ત્રીજી મહારાજના વખતની અંદર. અને એમના જે પતિ હતા હરિસિંહજી દિવાન, એમને સત્સંગનો આટલોય છાંટો નહીં. અને એ આખા વિસ્તારની અંદર એ જે બિલાડા સ્ટેટની જે ગાદી છે ને, એમાં દિવાન સાહેબ આવે, જે ગાદી પર શું કહેવાય, દિવાન સાહેબ. એ દિવાન સાહેબ છે ને પોતે માતાજીના પ્રતિનિધિ કહેવાય, એ લોકોના જે કુળદેવી છે એના. અને એ લોકો માતાજીના સ્વરૂપની જેમ માને અને લાખોની સંખ્યામાં એને લોકો માતાજીની જેમ માને અને પૂજે, જે દિવાન હોય ને એને. એટલે પોતે ધર્મગુરુ કહેવાય. હરિસિંહજી પોતે ધર્મગુરુ, એના દીકરો માધવસિંહજી છે ને, એ પણ ધર્મગુરુ કહેવાય. ત્યાં આગળ લોકો એને માને. પણ આ જે હરિસિંહજીના પત્ની હતા એટલે રાજકુંવરબા, એમને પોતાને દ્રઢ સત્સંગ અને એમની ઈચ્છા કે શાસ્ત્રીજી મહારાજ ને આપણે પધરાવવા, પણ એમના પતિ કોઈ રીતે માને નહીં. એમને બહુ આગ્રહ કરેલો અને એમને છેલ્લે તો માંદા પડી ગયા. સાસરીમાને કીધું મને મંદવાડ આપો, એવું પત્ર લખીને દાજી બાપુ દ્વારા કેવડાવ્યું હતું. 1 મહિનાનો સખત મંદવાડ. અને મંદવાડમાં પછી પત્નીની ઈચ્છા પૂરી કરવા માટે એના સંકલ્પથી હરિસિંહજી હા પાડી અને શાસ્ત્રીજી મહારાજ ત્યાં પધારેલા. પણ એમણે કીધું કે રાજ્ય તરફથી એક પૈસાનો ખર્ચો નહીં કરું, એવું હરિસિંહજીએ કીધેલું. શાસ્ત્રી મહારાજ આગળ પધાર્યા તો આ કાગળ આખો લખેલો છે રાજકુંવરબાએ પ્રમુખ સ્વામી પર, અને એ આખો પ્રસંગ એમને લખ્યો. એમણે કીધું કે એ વખતે શાસ્ત્રીજી મહારાજને હું કાંઈ ના આપી શકી, તો શાસ્ત્રીજી મહારાજને કોથળા પર બેસીને પારાયણ કરવી પડી. એ મેં જોયું મારી નજરે. મને બહુ દુઃખ થતું હતું, પણ મારા પતિ આગળ કઈ મારું ચાલતું નહોતું. પણ છેલ્લે દિવસે શાસ્ત્રીજી મહારાજે એવા દિવ્ય દર્શન આપ્યા હરિસિંહજીને, અને એમને ભાવ થયો અને 2000 રૂપિયાની સેવા એમણે એ વખતે કરેલી. આ પત્રમાં પછી રાજકુંવર બાપોતે લખે છે કે સ્વામી એ વખતે મારાથી સેવા થઈ શકી નહીં શાસ્ત્રીજી મહારાજના વખતમાં, તો આજ તમે કૃપા કરીને મારે ત્યાં પધારો અને મારી ઝૂંપડીને તમે પાવન કરો. આ શબરી માનીને તમે મારી ઝૂંપડીમાં આવજો. આવું બહુ જ પ્રેમપૂર્વક એમણે આખો કાગળ લખેલો. અને સ્વામી શ્રી એમનો ભાવ પૂરો કરવા માટે બિલાડા ગયા ત્યાં આગળ. અને એ વખતે તો માધવસિંહજી ને પોતે તો પાકા દ્રઢ સત્સંગી છે, એટલે સ્વામીશ્રીનું બહુ જ સારું સ્વાગત કર્યું, મહેલમાં ઉતારો રાખ્યો હતો. આ રાજકુંવરબાની 80 વર્ષની ઉંમર અને એમને કેન્સર થયેલું, છતાં પણ એમનો ભક્તિભાવ આવ્યો કે આ ઉંમરે એમણે આવી બીમારીની અંદર પોતાની જાતે સ્વામી બાપાના સંતો માટે 20 ગોદડીઓ જાતે સીવેલી એમણે પોતાના હાથે. અને રોજ સવારે ઉઠીને આખો મેલ પોતે વાળતા. જયારે સ્વામીશ્રી ત્યાં આગળ ગયા હતા ને એ વખતે વહેલા ઉઠીને આખો મેલ વાળી નાખે. આવી એમની ભક્તિ ખરેખરી. સ્વામીશ્રી ત્યાં આગળ રોકાણા થોડા દિવસ, અને ત્યાં તો ફૂલદોલની પહેલાના હોળીના પહેલાના દિવસો હતા. અત્યારે રાજસ્થાની માણસો સાથે સ્વામીશ્રી રંગ એ ફોટા પણ બધા પ્રકાશમાં આવેલા છે એ વખતે, આજથી 10-12 વર્ષ પહેલા. અને બહુ સ્વામીશ્રી એમને સંકલ્પ બધા પૂરા કર્યા. છેલ્લે દિવસે જયારે બાપા નીકળવાના હતા, છેલ્લે દિવસે બપોરે સ્વામીશ્રી એ હેતલ સાથે ફરતો હતો, એને સ્વામીએ કીધું કે ઠાકોરજી લઈને તું રાજમાતા પાસે જા. એમના ઠાકોરજી આપણા હરિકૃષ્ણ મહારાજ છે ને, એને મોકલાવ્યા સ્વામી, અને કીધું કે રાજમાતાને કહેવાનું કે રૂમની અંદર એકલા બેસવાનું, બારણા બંધ કરી અને ઠાકોરજીને એકલા રાખી બધા શણગાર ઉતારી અને માળા ફેરવવાની. અને સ્વામીશ્રી પોતાની માળા મોકલી બાપાએ, અને કીધું કે હવે એમને કહેવાનું કે જગતની બધી વૃત્તિ છોડીને હવે મહારાજની અંદર વૃત્તિ પરોવી દે. અને એ પ્રમાણે સ્વામી બાપાએ મોકલા. ઠાકોરજી એનો પ્રેમ એવો હતો તો એમને ત્યાં આગળ માળા પણ ફેરવી એવી રીતે. બાપા પછી ત્યાંથી પોતે બીજે દિવસે નીકળી ગયા. અને સ્વામીશ્રી જ્યાં બેઠા હતા, જે સોફા પર બાપા બેઠા હતા, જે ઉતારામાં, ત્યાં બેસીને એને એટલો બધો આનંદ થયો, ધ્રુસકે ત્યાં આગળ રડ્યા. અને પછી થોડા સમયની અંદર પોતે દેહ મૂકીને ધામમાં જતા રહ્યા. પણ એક ભક્તનો ભાવ આપણને ખબર ન પડે કે કેવા સંબંધો હોય છે ભક્ત સાથેના. આપણે બહાર રહીને જોઈએ તો સમજાય એવું નથી, પણ આપણે એટલું સમજી શકીએ કે આ અલૌકિક પ્રેમ છે, આ લૌકિક પ્રેમ
નથી. આ લોકનો સંબંધ નથી, આ ભક્ત અને ભગવાનનો સંબંધ છે, કોઈક અલૌકિક સંબંધ છે જેને સ્વામીશ્રી પોતે પૂરો કરતા હોય છે. ઘણી વખત હરિભક્તના સંકલ્પો પૂરા કરે. સ્વામીશ્રી પોતે આમોદની બાજુમાં ભીમપુરા ગામ છે ત્યાં પધારેલા, અને એ ગામના જે સરપંચ હતા ચુનીભાઈ, એને ત્યાં સ્વામીશ્રીનો ઉતારો હતો, અને એ વખતે ઉતારાની અંદર બાપા બધા આખો દિવસ પધરામણી ને એમાં બધા ફરીને આવ્યા હતા. તો ઉતારાની સેવામાં જે બે હરિભક્તો હતા કેશુરભાઈ અને શનુભાઈ, એ બંને ત્યાંના સ્થાનિક ભક્તો, એ પોતે સેવામાં હતા, એટલે આખો દિવસ બાપાના દર્શન જ નહોતા થયા એમને, સભામાં પણ પોતે જઈ નહોતા શક્યા. તો સ્વામી આરામમાં હતા ને એ વખતે રાતના એ લોકો બેઠા બેઠા વાતો કરતા હતા રાતના 1 વાગે કે બાપા પોતે અહીંયા આવ્યા ખરા, પણ આપણને તો કઈ દર્શનનો બહુ લાભ મળ્યો નહીં. એ બહાર બેઠા બેઠા લોકો વાતો કરતા હતા. સ્વામીશ્રી રૂમમાં અંદર હતા. 1 વાગે રૂમનું બારણું ખુલ્યું એમના સંકલ્પ પ્રમાણે, અને સ્વામી બહાર આવીને બેની બાજુ બેસી ગયા. અને પછી સ્વામી એ લોકોને બધું પૂછ્યું કે તમારું કયું ગામ, શું નામ. 15 મિનિટ સુધી સ્વામી એ લોકો સાથે વાતો કરી અને એના સંકલ્પો બધા પૂરા કર્યા. સાધુજીવન સ્વામી પોતે એક સંકલ્પ પોતે વાત કરી છે કે બાપા જયારે વિચરણ કરતા હતા એ વખતે એકવાર એમની સાથે પોતે ફર્યા હતા નોંધણા ગામની અંદર પધારેલા. એટલે 1972 સાલની વાત છે, દેવચરણ સ્વામી સેવામાં થઈ વખતે. અને ત્યાં આગળ હવે બાપા તો પોતે રૂમની અંદર આરામમાં પધારી ગયા. રાતના 12-1 વાગ્યા સ્વામી આવ્યા હશે. બાપા આરામમાં ગયા પછી શું થયું કે આ પોતે બાપાના રૂમની બહાર બીજો જે રૂમ હતો ને ત્યાં શિયાળાનો વખત હતો, એટલે પોતે પેલું ગાતરિયું બાંધવા માટે પ્રયત્ન કરતા. સંતો ગાતરિયું બાંધે છે, જૂના સંતો ગાંઠ બાંધી અને ગાતરિયું પહેરે, એટલે પોતે એ થોડું અઘરું હોય છે, બધાને ન ફાવે. એટલે એને એવું હતું કે હું ટ્રાય કરું. એ નવા સાધુ થયા તે વખતે પણ ટ્રાય કરી, પણ એને બરાબર ગાતરિયું ફાવતું નહોતું. એમને સંકલ્પ કર્યો કે બાપા બહુ સરસ ગાતરિયાની ગાંઠ વાળે છે, સ્વામી જો શીખવાડે ને તો મને બરાબર આવડી જાય. અને પોતે સંકલ્પ કરતા હતા ને ત્યાં રૂમનું બારણું પછી સ્વામી ખોલ્યું, બહાર આવ્યા. સ્વામી કે શું કરો છો? કે ગાતરિયાની ગાંઠ વાળું. સ્વામી કે લાવો બાંધો. એમ કહીને સ્વામીને ગાતરિયાની ગાંઠ બાંધીને વ્યવસ્થિત કરી દીધું. અને પછી ત્યાં દેવચાર સ્વામી બહાર આવ્યા. સ્વામી કે અત્યારે શું, કેમ અત્યારે જાગ્યા? તો કે મારે લઘુ કરવું હતું. એ કે હજી હમણાં તો 5 મિનિટ પહેલા લઘુ કરીને ઉતા છો તમે. સ્વામી કઈ બોલ્યા નહીં, લઘુ પાણી કરીને પછી રૂમની અંદર જતા રહ્યા. પણ સંકલ્પ, એ એક ભક્તનો સંકલ્પ પૂરો થઈ જાય ને એ એના માટે મોટી વસ્તુ છે. તો એની અંદર પોતે ક્યારે પોતાના દેહની અનુકૂળતા પણ જોતા નથી. એક વખત સ્વામીશ્રી જુનાગઢ થી ગોંડલ આવતા હતા, અને એ વખતે ગોંડલ તો પેલા સેવક સંતો તો આગળ પહોંચી ગયા હોય, પણ સ્વામી આવ્યા ને એટલે સ્વામીએ મંદિર જવાનું બદલે કે આપણે છોટુભાઈ વકીલને ઘરે લઈ લો. છોટુભાઈ વકીલ યોગી બાપાના વખતના જૂના હરિભગત, આમ તો શાસ્ત્રીમાના વખતથી, એટલે એને ઘરે સ્વામીશ્રી ગાડી લેવડાવી. એ લોકોને અચાનક સ્વામી પધાર્યા એટલે અત્યંત આનંદ થઈ ગયો. સ્વામીશ્રી પોતે પધાર્યા. પેલા શું હતું, બાપા દર વર્ષે જતા ત્યાં આગળ, અને જે છોટુભાઈ ના ધર્મપત્ની હતા ને એ પોતે પાટોડા બહુ સારા બનાવે. પાટોડા એટલે આપણે શું કહેવાય, બિસ્તરા આપણે કહે છે ને, ખાંડવી કે છે અને બિસ્તરા કે છે. એટલે એ સ્વામીશ્રી દર વખતે જમાડતા. હવે એ વખતે એને ઘરે બિસ્તરા જ બનાવ્યા હતા બધા, એટલે રોલ હોય છે ને એ જ. એટલે એને સ્વામીશ્રી એને ઘરે પધાર્યા અને એમનો ભાવ પૂરો કર્યો. સ્વામી જમ્યા અને વ્યવસ્થિત જમ્યા. સ્વામી આમ આડા ટાઈમમાં કોઈ વખત જમતા નથી, પણ બહુ વ્યવસ્થિત. આ બાજુ બધા મંદિરે રાહ જોયા, હજી સ્વામી આવ્યા કેમ નહીં, આવ્યા કેમ નહીં. અને ત્યાં પધરામણી વ્યવસ્થિત કરીને સ્વામી વ્યવસ્થિત પાટોડા જમીન જયારે મંદિર આવ્યા ને એ વખતે પછી કોઈને કીધું નતું સ્વામી. પછી મંદિર બધા કે સ્વામી સીધા જુનાગઢ થી જ આવ્યા છે. અને પછી તો સેવક સંતે પેલી થાળ તૈયાર કર્યો હતો. બાપા કે આજ જમવું નથી. સ્વામી કેમ આજ, કે તબિયત સારી? કે ના એવું કઈ નથી, પણ આજ ભૂખ નથી. તો બધા દબાવી જરા પૂછ્યું કેમ, શું કરવા છે? એ કે કઈ ઈચ્છા નથી, પણ આ તો છોટુભાઈ ને ઘરે પેલા પાટોડા ખાધા છે ને એટલે આજ ઈચ્છા નથી. પછી તો સેવકો અંદર ચાલુ થયું, કોણ પધરાવી લઈ ગયો, શું કામ ગયા હતા ત્યાં આગળ, તમે એકને ઘરે જાઓ એટલે બીજાને ઘરે જવું પડે. એ પછી અડધો કલાક એ બધી વિધિ ચાલે, પણ સ્વામી એ ગમે તેમ પણ એનો કઈક પ્રેમ હશે એટલે પૂરો સ્વામીએ કરી દીધો. તો એની અંદર આમ ઉભું કરતા હોય સામેથી, એની પેલી ભક્તની અંતરની ભાવના હોય એ બીજાને ખબર પડે નહીં, પણ એ ભગવાન પોતે જાણતા હોય છે. તો સ્વામીશ્રી જે આપણા થયા છે એની અંદર આ આપણને દેખાય છે કે ભક્તના પોતે એના જીવનની અંદર એટલા ઓતપ્રોત થઈ જાય કે એને સ્વામીશ્રી પોતાના જ લાગતા હોય છે. અને અંતર્યામી પણ સ્વામીશ્રી સંકલ્પ પૂરો કરે. આપણે ત્યાં એક હરિભગત છે ન્યુયોર્કની અંદર, અતુલભાઈ અજમેરા, અત્યારે કાર્યકર છે, કલકત્તાના મૂળ વતની. ને શરૂઆતમાં સત્સંગ નહોતો, કઈ કીધું મને કોક વખત સભાની અંદર ઓકેશનલી જતો હું. હવે 1972 જયારે સ્વામીશ્રી કલકત્તા પધારેલા ને એ વખતે આખા કલકત્તા મંડળમાં ગાડીઓ બહુ ઓછી, મારી પાસે મોટર હતી, એટલે એ રીતે મને સ્વામીશ્રીને ફેરવવાનો લાભ મળ્યો હતો. તો સ્વામીશ્રી પધરામણી જવાનું હતું, હું મારી ગાડીની અંદર લઈ જાઉં બધે. હવે તમે એને જુઓ ને તમે અતુલભાઈ ને, એ કે મને કીર્તન ગાવાનો બહુ શોખ, પણ કીર્તન ગાય એવો કંઠ નથી એમનો. ઘણાને એવું હોય છે ને કંઠ ના હોય પણ શોખ બહુ હોય,
એટલે કે મને શોખ ખરેખર. અને અત્યારે એવું જ છે, આપણે મળીએ અને વાત કરવામાંથી ખબર તો પડે ને આપણને કંઠ કેવો છે. પણ કે મને કીર્તન ગાવાનો બહુ શોખ. હવે એમાં બાપાનો કાર્યક્રમ જમશેદપુર ગોઠવાયો હતો અને ત્યાં આગળ પછી હવારની પૂજાનો કાર્યક્રમ રાત રોકાણા સ્વામી. ત્યાં કોઈનું લાતી કેવું કઈ હતું અને એમાં બાપાની પૂજા સવારે ગોઠવાની હતી જાહેરમાં. હવે પૂજા વખતે એમની બહુ ઈચ્છા કે મારે કીર્તન ગાવું સ્વામીની પૂજા. બાપાની પૂજામાં ચાન્સ મળે એમાં તો બધા હારા હારા હોય એનો લાભ મળે ને. એટલે એ તો પોતે ત્યાં જઈને બેઠા ખરા કીર્તન ગાવા માટે. પેલા પણ એનો કઈ વારો આવ્યો પૂજા થઈ ગઈ પૂરી. એને બહુ વસવસો રહી ગયો કે મને કીર્તન ગાવા ન મળ્યું, કીર્તન ગાવા ન મળ્યું. આવું એના મનની અંદર રહી ગયું. હવે એ તો એના મનમાં જ હતું, એને કોઈને કીધું નહોતું. પણ સ્વામી તો અંતરે પણ બધું જાણે છે. તે પૂજા પછી જયારે કોકને ઘરે નાસ્તાનો કાર્યક્રમ હતો ને, અલ્પાહાર માટે નીકળવાનું હતું, તો બધા તૈયાર હતા. ગાડી બેસે સ્વામી કે ઉભા રહો. બધાને ઉભા રાખ્યા. અને સ્વામી પેલા અતુલભાઈ નો હાથ મારી હારે હાલો. નહીં કાશે ભલે ક્યાં લઈ જાય છે. એટલે ત્યાં બાજુમાં એક રૂમ હતો, ખાલી રૂમ પડ્યો. સ્વામી એની અંદર લઈ ગયા, હાથ પકડી બધાને કઈક ખાનગી કરવી છે, કઈક એને કહેવાનું હશે. એટલે અંદર જઈને સ્વામી પેલું બારણું કર્યું બંધ. અને પછી એક બારી હતી, ત્યાં સ્વામી જાળી પકડીને ઉભા રહ્યા. પછી સ્વામી કીધું કીર્તન કે મારે સાંભળવું છે. એટલે એને કીર્તન ગાયું કે મને સંત મળ્યા, ભગવંત મળ્યા, મારા જન્મો જન્મના પુણ્ય ફળ્યા. એ કીર્તન એને ત્યાં આગળ ગાયું, આખું કીર્તન ગાયું. ત્યાં સુધી સ્વામી એને પ્રેમથી સાંભળ્યા અને પછી આશીર્વાદ. બહુ સારું કીર્તન ગાયું એમ બહાર નીકળી ગયા. હવે આ એને યાદ છે અત્યાર સુધી કે સ્વામી આવો સંકલ્પ મારો પૂરો કર્યો હતો. તો આવા હવે પ્રેમી ભક્તોનું કઈ ઠેકાણું હોતું નથી. જાત જાતના સંકલ્પ કરે અને એ બધા સ્વામી પૂરા કરે. આપણા ભાઈ સરપંચ સારંગપુર ના કોણ રઘાભાઈ, એને સંકલ્પ થયો મારે બાપાને દૂધ પીવડાવવું છે. અને આપણને એમ કે બોલ્યા હશે ખાલી બોલવા ખાતર, પણ એને ખરેખર એવી ઈચ્છા હતી. તે સવારે 10 વાગે પેલો દૂધનો લોટો લઈને આવ્યા, એક ભરણીમાં દૂધ લઈને આવ્યા સ્વામી પાસે. અને સ્વામીને કીધું મારે અત્યારે તમને દૂધ પીવડાવવું છે. હવે સ્વામી તો બાપાની તો જમતી વખતે દૂધમાં તો રુચિ જ બહુ ઓછી છે તો. અને એમાંય ઓડ ટાઈમમાં તો સ્વામી જરાય કઈ ન લે, મોઢામાં કઈ ના મૂકે. અને એમાં પોતે 10 વાગે લઈને આવ્યા. પણ સ્વામી એને રાજી કરવા માટે એનો અડધો લોટો દૂધ સ્વામી પીધું. તેની નજર આવે અને એને રાજી સ્વામીએ કર્યો. તો આવા ભક્તોના બધા પ્રેમ હોય છે. પણ આપણે કહેતા હતા એટલું જ કે પોતે અક્ષરધામના વાસી ભગવાન પોતે જયારે સંતના સ્વરૂપમાં પણ પૃથ્વી પર હોય ત્યારે પોતે કોઈ પ્રકારનું જોતા નથી, બધાને રાજી કરે. આપણે ફૂલદોલ કર્યો તો સાહેબ 5 વર્ષ પહેલા, અને આપણે ખબર ફૂલદોલમાં તો દેશના પરદેશના હજારો ભક્તો, બધા મોટા મોટા ભક્તો આવે. રંગોત્સવ પૂરો થઈ ગયો અને પછી સ્વામી જયારે પોતાના ઉતારે પાછા પધારે ને, તો સ્વામીશ્રીના ઉતારાની પાછળ સિક્યુરિટીના 2 કાકા બેઠા હોય છે. નાવડાના કાકા હતા, નાવડાના લક્ષ્મણભાઈ ને રામજીભાઈ, બે ત્યાં એ તો બિચારા બેઠા હોય બધા આખો દિવસ ત્યાં. તો ત્યાં સ્વામી આવીને ઉભા રહ્યા ને, ગાડીમાંથી ઉતર્યા તો સ્વામીને પહેલા નજર એમના પર પડી. પછી સ્વામી એને બોલાવ્યા. એટલે નજીક આવ્યા. બાપા કે તમે લોકો નતા આવ્યા ત્યાં સભાની અંદર? એ કે ના બાપા, અમારી સેવા હતી. સ્વામી કે તેમ તમે રંગવામાં રહી ગયા? એનું સ્વામીને દુઃખ થયું કે આ બે કેમ રહી જાય. તો એ વખતે સેવક સંતનું ગાતર્યું ભીનું થયું હતું. સ્વામીએ ગાતર્યું નીચવું, રંગવાળું થયું ને નીચવી, અને સ્વામી બંનેની ઉપર રંગ છાંટ્યો અને બંનેને સાંકી જાઓ તમારો રંગોત્સવ થઈ ગયો. પછી એટલાથી સંતોષ ન થયો. સ્વામી ક્યાં યારે ફોટા પડાવે છે આપણે, બરાબર? તે બાપાની અંદર રૂમમાં લઈ ગયા, અંદર રૂમમાં, અને પછી ફોટા પડાવ્યા એની યારે. પછી યોગમુનિ સાહેબ કે પાછા આપજો આને. આપણને એવું હોય ને કે ખાલી ફ્લેશ નથી કરતા ને રાજી રાખવા માટે, કે વ્યવસ્થિત ફોટા પાડીને પાછા એને આપજો, પૈસા પાછા લેતા નહીં. એવું સ્વામી પાછું એને આમ ભલામણ પણ કરી. તો આપણને એમ કે સ્વામી મોટા માણસ, કેટલાક ને ભ્રાંતિ હોય છે કે મોટા માણસોને સ્વામી બહુ મળે છે. આમાં કોણ મોટા માણસ, આમાં કોણ વીઆઈપી છે? પણ એ એવું કઈ નથી. તો મોટાને હાચવે છે અને નાનાને પણ હાચવે છે. ઘણી વખત આપણે ભક્ત થયા છે ને એટલે આપણું એમના મનમાં વિશેષ આદર હોય છે, એમના સ્થાન વિશેષ હોય છે. પણ બહારથી ઘણી વખત રાખવું પડે. આ જગતની રીત છે ને, એટલે બહાર ના હોય એનું મોટા માણસ તરીકે રાખે. એનો અર્થ એવો નથી જેમ આપણે ઘરે કોઈ બહારના મહેમાન આવે તો એ વખતે છોકરા ઉપર ધ્યાન ના આપીએ આપણે, તો એનો અર્થ એવો છોકરા પર ઓછો પ્રેમ છે, પેલા બહારના માણસ પર વધારે પ્રેમ છે. એ વખતે ઓલો રડતો હોય તો લાફો મારી દે એને, બેસાનો મનો અત્યારે આમ મહેમાન આવ્યા છે ને એવું એને કઈ લાફો મારી દે. પ્રેમ કોના ઉપર વધારે હોય? એ પેલા ઉપર જ વધારે હોય. એમ મોટા માણસ આવ્યો એ તો રીત છે. મહારાજે વચનાવટમાં આજ્ઞા કરી છે, શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે, રાખવું પડે. નાનાની સામે પેલો પ્રસંગ કીધો તો એકવાર, એ મને યાદ છે કે સંત સ્વામી બાપાને રોજ મળતા ને પૂજા પછી રૂમ ની અંદર, અને એ વખતે બાપા એ આવીને આગળથી બેસી ગયા, સ્વામી બાપા પોતે પછી આવે અને રૂમ ની અંદર પછી 5-10 મિનિટ ગોષ્ઠી સાધારણ થાય અને પછી બાપા નાસ્તો કરવા માટે જાય. તો એમાં બધી વાતો થતી. એમાં કોઈક મિનિસ્ટર આવ્યા હતા, કોઈક મોટા માણસ આવ્યા હતા. મિનિસ્ટર હતા, વોકિંગમાં આવ્યા હતા, બહુ મોટા મિનિસ્ટર આવ્યા હતા. પીસી સ્વામી લઈને આવ્યા હતા,
લેવું આ નામ હતું. તો સાંઈ બાબા પછી સંત સ્વામી તો પોતા બોલે ને કે યોગી બાપા કેટલા મોટા પ્રોફેસર માથા કરશે યોગી બાપાના વચનો છે. એટલે સંત સ્વામી કે બાપા મોટા મોટા હવે તો અહીંયા આગળ દર્શન કરવા આવે છે તમને પગે લાગે છે આવું બોલ્યા છે સંત સ્વામી. તો સ્વામી કે આ તો બધું ઠીક છે બધું સંત સ્વામી ને કે આ તો જગતની રીતે રાખવું પડે મોટા માણસ છે એટલે બાકી આ લોકો ઉપર તો ઉતરવાનું મન ના થઈ શકે. એટલે આ તો બહાર કોઈ એ વાત કરવા જઈએ નથી પણ સ્વામીશ્રી પોતે જાણે છે બધાને. આપણને એમ કે આ ખોટા માણસો છે ને કેમ સ્વામી આગળ કરે છે એને બધી કપા એને કરુણા છે એને એનું પણ ખરાબ નથી કરવું એને પણ ગુણ આવે તો એનું પણ સારું થાય. પણ પ્રેમ છે ને ભક્તો ઉપર જે પ્રેમ હોય છે એ જુદા પ્રકારનો છે એ આત્માનો સંબંધ છે એ શાશ્વત સંબંધ છે એ આ લોક અને પરલોકમાં છેક સુધી રહેવાનો સંબંધ છે. એવા ભક્ત એ આપણને પોતે માને છે અને એટલા માટે એ આપણને ઘણી વખત સ્વામીશ્રી કેવી કેવી ઓળખાણ કરાવે. તાજપરના હરિભક્તો હતા સલોખા બોલ્યા તો સ્વામી અમેરિકાના હરિભક્તોને એક એક સાથે ઓળખાણ કરાવી. આનું નામ ધરમસિંહ ભગત એ વખતે હાજર હતા. સ્વામી બધાને એક એક ની ઓળખાણ નામ સાથે પેલા અમેરિકાના અને લંડનના હરિભક્તોને બધાને કરાવી. તો એ શું બતાવે છે એને એવું નથી કે આ મોટા હરિભગત છે ને અમેરિકા છે લાખો રૂપિયા સેવા કરે છે આ તો ગામડા છે ને આ અભણ છે એવું કઈ નથી. એ ભક્ત પણ એની અંદર જોવે છે એટલે એની અંદર હૃદયમાં આ ભાવના છે કે મારો ભક્ત છે મહારાજના સંબંધ વાળો છે મહિમાની દ્રષ્ટિથી પોતે જોતા હોય છે.